أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. मौला अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम नहजुल बलागा हिकमत नंबर 69 માં ઇરશાદ ફરમાવે છે, મનગમતી વસ્તુ ન મળે તો તમારું જે મન ચાહે તે ન મળે તો જે છે તેમાં જ સંતોષ માનો. આ હદીસને ઘણા લોકો સૂરે હદીદ આયત નંબર 23 માં બયાનની તફસીર કહે છે, એટલે કે જો તમે તમારા મકસદ સુધી ન પહોંચો તો ગમગીન ન બનો. જો તમને મનગમતી વસ્તુ ન મળે તો જે છે તેમાં જ ખુશ રહો. જો નેક કામમાં મકસદ સુધી ન પહોંચી શક્યા હોય તો ગમ ન કરો. અલ્લાહના ત્યાં નિયત અને કોશિશ કરવા બદલ અજર અને સવાબ જરૂર મળશે. અને જો કોઈ દુનિયાના મકસદ સુધી પણ ન પહોંચ્યા હોય તો પણ ગમગીન બનીને બેસી ન રહો. જે છે તેમાં સંતોષ માનો અને સરખી જિંદગી જીવવું જોઈએ. અગર કોઈ મકસદ સુધી ન પહોંચવાના ગમમાં જીવવું જ મૂકી દે તો તે મૂર્ખ માણસ કહેવાશે. જો એક વિદ્યાર્થી પોતાને જોઈતા માર્ક્સ ન મેળવે તો એનો મતલબ એ ન હોવો જોઈએ કે ભણવાનું જ છોડી દે, બલકે જેટલા માર્ક્સ છે તેટલામાં જ કોઈ સારો રસ્તો કાઢે અને મહેનત કરે. એ જ પ્રમાણે બધી વસ્તુઓમાં વિચાર કરી શકીએ. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.